તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે વાત સોના અને ચાંદીના ભાવને લઈને કરીએ તો ફરી એકવાર ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે 16,920ના વધારા સાથે ચાંદી પ્રતિ કિલો 4.45 લાખને પાર પહોંચી ગઈ છે તો બીજી તરફ સોનાના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાયો છે સોનાના ભાવમાં પણ 12,970નો ઉછાળો જોવા મળ્યો છે સોનાએ પણ પ્રતિ 10 ગ્રામ 1.80 લાખની સપાટી વટાવી દીધી છે વૈશ્વિક બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે સોના ચાંદીએ ફરી એકવાર ઉડાન ભરી તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે મહત્વનું છે કે વૈશ્વિક સપાટી ખુલતાની સાથે જ વિશ્વ બજાર ખુલતાની સાથે જ ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે અને આ સતત ભાવ વધારા એકાએક જોવા મળી રહ્યા છે વૈશ્વિક બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંનેના ભાવમાં ફરી એકવાર વધારાના સમાચાર સામે આવ્યા છે જે ઐતિહાસિક સપાટી કહી શકાય સતત ઘરખમ વધારો સોના અને ચાંદીના ભાવમાં પણ જોવા મળી રહ્યો છે પ્રતિ કિલો જ્યારે ચાંદીનો ભાવ 4 લાખ કરતાં પણ વધુ પહોંચી જાય ત્યારે સામાન્ય જનતા પર તેની સીધી જ અસર જોવા મળતી હોય છે તો બીજી તરફ સોનાએ પણ પ્રતિ 10 ગ્રામ 1.80 લાખની સપાટી વટાવી દીધી છે વૈશ્વિક બજારમાં સતત સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા સમયથી નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે જે હવે ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે કારણ કે સામાન્ય જનતા હવે જો વિચારે કે સોનું અને ચાંદી ખરીદી શકે છે તો કદાચ એક વિચાર જ રહી શકાય તો આશિષ ઝવેરી વધુ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે સોના ચાંદી જ્વેલરી એસોસિએશનના સેક્રેટરી છે અમદાવાદ ખાતેથી સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં આશિષભાઈ સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે સામાન્ય જનતા જો વિચારે કે સોનું અને ચાંદી ખરીદે તો હવે એક સપનું સમાન જ કહી શકાય શું ચોક્કસ કારણો સતત ભાવ વધારો ચોક્કસ લવલીનજી પ્રતિદિન આપ જોઈ રહ્યા હોય તો રોજે રોજ 10 થી 15,000 રૂપિયાનો સોનાની અંદર પણ વધારો થઈ રહ્યો છે સાથે સાથે સિલ્વરની અંદર પણ બહુ મોટા પ્રમાણમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે આજની અગર વાત કરવામાં આવે તો $117 ક્રોસ કરી ચૂક્યું છે એટલે 3,90,000 રૂપિયાની સપાટી ક્રોસ કરી 4 લાખ રૂપિયાની નજીક અત્યારે સિલ્વર જયું છે અને સાથે સાથે $5,538 ક્રોસ કરી અને ગોલ્ડ જે છે 1,80,000 રૂપિયાની સપાટી ક્રોસ કરી ચૂક્યું છે આવનારા ભવિષ્યની અંદર સિલ્વર 4 લાખ રૂપિયા ક્રોસ કરી અને ગોલ્ડ જે છે એ 2 લાખ રૂપિયાની સપાટી ક્રોસ કરશે કારણોની અંદર મુખ્યત્વે વાત કરવામાં આવે તો ભારતીય ડોલરની સામે જે ભારતીય જે રૂપિયો જે છે ડોલરની સામે અત્યારે ખૂબ નબળો પુરવાર થઈ રહ્યો છે અને પ્રતિદિન જે ભાવ વધી રહ્યા છે તે કોઈના પણ વિચારવામાં આવી શકે તેમ નથી એટલે કદાચ તમે જેમ કહી રહ્યા છો કે સામાન્ય વ્યક્તિ અત્યારે સોનું અને ચાંદી લેવું એ સ્વપ્ન સમાન છે કારણ કે ડેઈલી અત્યારે તમે એમ વિચારો કે કાલે સવારે શું હશે ભાવ તે કહેવો પણ અસંભવ છે અત્યારે બિલકુલ આભાર આપ સાથે જોડાયા તે બદલ તો સતત ભાવ વધારો એક તરફ જોવા મળી રહ્યો છે જો કે આવનારા સમયમાં હજુ પણ ભાવ વધારો વધી શકે તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે